વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાંચમા લાસ્ટ લેક્ચરની અંદર 10.2 ગણતા હતા. બહુ જ અગત્યનું એવી એક્સરસાઇઝ કહી શકાય, બહુ જ અગત્યનું સ્વાધ્યાય છે. 10.2 રેખાનું સમીકરણ મેળવવા માટેના પરિણામો છે. હવે એમાં થોડાક એક્ઝામ્પલ બાકી છે, આપણે આગળ ગણીએ તો 16 સુધી ગણ્યા હતા, 15 સુધી ગણ્યા હતા. 16મો પ્રશ્ન ગણીએ. 212 નંબરના પેજ ઉપર ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. 212 નંબરના પેજ ઉપર 16મો દાખલો. રકમ તમે વિડીયોને ત્યાં સ્થિર કરી અને રકમ લખી લેશો, પછી મારી સાથે જોડાઈ જાઓ. તો આવું છે, જોઈએ શું કહ્યું છે. જો તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. સુરેખ સંબંધ એટલે રેખાનું એક સમીકરણ કહી શકાય. સુરેખ સંબંધ એટલે રેખાનું સમીકરણ એ સુરેખ સમીકરણ છે. સુરેખ દ્વિઘાત સુરેખ દ્વિચલ સમીકરણ. એક ઘાતવાળા એક્સ ને વાયવાળા હોય એને રેખાનું સમીકરણ કહેવાય. એટલે સુરેખ સંબંધ હોય ત્યારે રેખાનું સમીકરણ કામ કરે. જોઈએ શું કહ્યું છે. વચ્ચે સુરેખ સંબંધ છે. એક પ્રયોગમાં જ્યારે એલનું એક મૂલ્ય આપેલું છે, એને કોરસ્પોન્ડન્સ સી આપેલો છે, અને એલનું બીજું મૂલ્ય છે એને સંલગ્ન સી આપેલો છે. તો એલ અને સી વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. ટૂંકમાં બે બિંદુઓના યામ આપેલા છે. આપણે એ યામ આ સ્વરૂપે લખીએ તો જુઓ આવું થશે. જો આપણને કહ્યું છે અહીં આપેલા તારની લંબાઈ અને તાપમાન આપેલા તારની લંબાઈ અને તાપમાન ને બિંદુ સ્વરૂપે દર્શાવતા x1 y1 equal to x1 y1 equal to તાપમાનને આપણે x યામ લઈએ તો 20, 124.994 942 અને બીજા બિંદુના યામ તરીકે બીજું તાપમાન છે 110, 125.134. બસ તો આનું સમીકરણ મેળવીએ માટે માંગેલ એલ અને સી વચ્ચેનો સંબંધ y માઇનસ y1 ઇક્વલ ટુ y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2 x માઇનસ x1 મુજબ. જો મિત્રો, હવે આપણે જે યામ તરીકે એલને લખ્યો હશે એની જગ્યાએ જો એક્સ યામ તરીકે એલ લખ્યો હશે તો એલની જગ્યાએ એક્સ યામ લેવાનો, અને વાય યામની જગ્યાએ સી લીધો હોય તો વાયની જગ્યાએ સી લખવાનો. અને જો અલ્ટરનેટ કહીએ કે વાયની જગ્યાએ એલ વિચાર્યો હોય તો અહીંયા આપણે લંબાઈને ક્યાં લખી છે? લંબાઈને આપણે લખી છે L ઇક્વલ ટુ સેન્ટીમીટર. સેન્ટીગ્રેડ તાપમાનને એક્સ અક્ષમાં લખ્યો છે એટલે તાપમાન એટલે સી. તો એલ એટલે લંબાઈ, લંબાઈ વાય યામ છે, લંબાઈ વાય યામ છે.
y1 124.942 ઇક્વલ ટુ y1 124.942 માઇનસ 125.134 છેદમાં x1 20 x2 110 x માઇનસ x1 એટલે 20 માટે now L equal to આને જમણી બાજુ મૂકી દઈએ 124.942 પ્લસ આ ભાગને જોઈએ તો પહેલાં આનું સાદુરૂપ વિચારી લઈએ. કેટલા થશે? 125 134 124 942 4 minus 2 2 આ થશે 9 અને 3 અને 10 13માંથી 9 4 બાદ કરો તો 9 અહીંયાથી 10 10માંથી એટલે આવું થશે. તો પોઈન્ટ 0.192 છેદમાં 90 અંશમાં પણ માઇનસ આવશે છેદમાં પણ માઇનસ આવશે એને મેં દૂર કરી દીધું. x માઇનસ x ઇટ મીન્સ c માઇનસ 20. જોઈએ હવે સાદુરૂપમાં ક્યાં સુધી ગોઠવ્યું છે. અહીંયાથી 3 ડિજિટને દૂર કરી દઈશું છેદમાં 3 ડિજિટ ઉમેરી દઈશું. પણ જોઈએ બુકના જવાબના સ્વરૂપ સુધી મેળવીએ તો L ઇક્વલ ટુ બસ એ જ કર્યું છે. આ જ છે માત્ર આ પાછળ લખેલું છે આગળ લખેલું છે એટલે આ જવાબનું સ્વરૂપ થઈ જશે. જો મિત્રો આ જે યામ લખ્યા ને અમે યામ લખ્યા તમને એવું લાગે કે કયો યામ લંબાઈ અને તાપમાન કયા યામને ક્યાં લખવો તો કોઈ પણ લંબાઈ અને તાપમાનમાંથી કોઈ પણ એકને x યામ તરીકે લખો બીજાને y યામ તરીકે લખો. મેં અહીંયા તાપમાનને x યામ તરીકે લખ્યો લંબાઈને y યામ તરીકે લખ્યું પણ એનાથી કોઈ ફેર પડશે જ નહીં. તમે વિચારો જો મેં અહીંયા તાપમાનને x યામ લખ્યો હોત અને લંબાઈને y યામ લખ્યો હોત તો બસ એને જ અનુરૂપ આ ફેરફાર થઈ જતો. આ પોર્શન અહીંયા જતો રહત આ પોર્શન અહીંયા આવી જાય અંશ અને છેદ ઉલટા થઈ જાત એટલે સમીકરણ તો એનું એ જ આવે. એટલે એવો નિયમ નથી કે લંબાઈને y યામ તરીકે તાપમાનને x યામ તરીકે લેવાનો. કોઈ પણ યામ તરીકે લઈ શકાય પણ અહીંયા જે યામ લખ્યા હોય એ જ યામ પ્રમાણે તમારે અહીંયા કામ કરવાનું. દાખલા તરીકે આપણે અહીંયા લંબાઈને y યામ લખ્યું છે તો y યામની જગ્યાએ લંબાઈ આવે x યામની જગ્યાએ તાપમાન આવે. પણ ઉલટું લખો તો એ ઉલટું આવશે. આખું ટોટલ ગુણોત્તર જ ઉલટો થઈ જશે એટલે એનું એ જ સ્વરૂપ આવશે. કોઈ પણ લખી શકાય પણ મને કદાચ અંદાજ હતો એટલે મેં એલને સૂત્રનો કરતા બનાવવા માટે આવું લખ્યું. બાકી બંને ઇક્વલ જ છે. નાઉ નેક્સ્ટ જોઈએ 17મો દાખલો. એ પણ તમે રકમ લખી લેજો. લખાણમાં મોટી રકમ હોય પણ એ લખવાની તો જ તમારા દાખલાની અંદરનું કોન્સન્ટ્રેશન આવશે. શું મેળવવાનું છે શું આપેલું છે તો જ સમજાય. એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટરે વેચે છે. એટલે ટૂંકમાં કેટલું દૂધ વેચે છે એનો જથ્થો આપેલો છે અને એનો ભાવ આપેલો છે. જથ્થો અને ભાવ આમાં લંબાઈ અને ટેમ્પરેચર હતું. એકને x યામ ને બીજાને y યામ લખ્યું. એવી જ રીતે અહીંયા જથ્થો અને ભાવ એકને x યામ ને બીજાને y યામ લઈશું. કોઈ પણ લઈ શકાય. હવે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સુરેખ છે. એટલે આ બંને રિલેશન એકબીજા ઉપર ડિપેન્ડેડ છે કે જથ્થો કેટલો વેચાય છે ને ભાવ કેટલો છે. જો આમાં છે જ ને 14 રૂપિયા ભાવ હતો ત્યારે 980 લીટર વેચાયું. 16 રૂપિયા ભાવ થયો તો 1220 લીટર વેચાયું. એટલે એક વધ્યું તો બીજોય વધ્યું એટલે સુરેખ સંબંધ થયો.
એટલે આગળ શું કહ્યું છે? તો પ્રત્યેક અઠવાડિયે 17 રૂપિયા ભાવ હોય તો કેટલું મળે? તો આપણે ધારી લઈએ. અહીં આપેલા વેચાયેલા જથ્થા અને ભાવના મૂલ્યને બિંદુ સ્વરૂપે દર્શાવતા x1 y1 ઇક્વલ ટુ 980 અને એ વખતનો ભાવ 14 રૂપિયા. મેં ભાવને y યામમાં લખ્યા. બીજું x2 y2 અને ભાવ 16 રૂપિયા y યામમાં લખ્યું. જોઈએ હવે આગળ 1220 છે. 1220 જો મિત્રો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું, ગણિત એક સહેલો વિષય છે, પણ જ્યારે આંકડાથી કામ લેતા હોય ત્યારે જો રકમ લખવામાં ભૂલ થઈ તો પછી એ બધું ખોટું જ ચાલ્યા કરે. એટલે રકમ આંકડા 2 વખત જોવા માટે આ પરિણામોને અનુરૂપ સુરેખ એટલે કે રેખાનું સમીકરણ y માઇનસ y1 ઇક્વલ ટુ y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2. મિત્રો આ સમીકરણ એટલી વખત લખાવવું જોઈએ નહીં કે ઓટોમેટિક યાદ રહી જાય, ને યાદ કરવાના બેસવું પડે. જેટલા પણ દાખલા ગણો દરેકમાં સમીકરણ લખવાનું અને કોઈ પણ ટાઈપની બિલકુલ ઉતાવળ સિવાય લખવાનું, પૂરા કોન્સન્ટ્રેશનથી લખવાનું. y માઇનસ y1 એટલે 14, y1 એટલે 14 ઓછા 16, 980 માઇનસ 1220, x માઇનસ x1 એટલે 980 માટે y માઇનસ y14 એટલે કે y ઇક્વલ ટુ આ 14 ને હું લાસ્ટમાં પ્લસ લખી દઈશ. અહીંયા કેટલા આવશે? 14 ઓછા 16 એટલે માઇનસ 2, 980 માઇનસ 1220, 1000 ગણીએ તો 20, 20 એટલે 220 ને બીજા 240. આટલો રેશિયો થશે 1/120. તો ખરેખર આનું આગળ સાદું રૂપ આપી શકાય, પણ એનું એક ટાઈપનું પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકાય ને. નહીં, એક પ્રકારનું એનું પ્રમાણિત સ્વરૂપ પણ એને કહી શકાશે. એટલે હવે આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકી દઈએ. શું કહ્યું છે? 17 રૂપિયા ભાવ છે. ભાવને ક્યાં મૂક્યો છે? વાયમાં. માટે હવે y ઇક્વલ ટુ 17 મૂકતા y 17 મૂકીએ તો માટે 17 ઇક્વલ ટુ 17 માઇનસ 14 ઇક્વલ ટુ 1/120 x માઇનસ 980. જોઈએ એના સાદુરૂપની અંદર આ થશે 3 ગુણ્યા 12 એટલે 360 પ્લસ 980 equal to x. Therefore x equal to 0, 8 અને 6 14 લીટર એકમ આપેલો હશે. આટલા લીટર જથ્થો બનશે, દૂધ વેચી શકશે ક્રમિક પ્રમાણે.
જોઈએ 18મો દાખલો. રકમ લખી લ્યો તો. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ PAB હોય તો તે રેખાનું સમીકરણ x/a+y/b = 1 છે. આકૃતિ દોરી. અક્ષો વચ્ચે અંતરાયેલ રેખાખંડ એનું મધ્યબિંદુ આ પ્રમાણેની આપણે આકૃતિ વિચારીએ. આ રેખા છે. આ રેખાનું અક્ષો વચ્ચે કપાયેલ રેખાખંડ એટલે સ્પષ્ટ દેખાય એના માટે હું આકૃતિમાં થોડીક ગોઠવણ કરું તો આ રેખાખંડ છે. આ રેખાખંડ ABનું મધ્યબિંદુ આપણને આપેલું છે. આનું મધ્યબિંદુ PAB આપેલું છે. આ બંને ઇક્વલ છે. તો હવે આપણે આવું જાણીએ છીએ કે A અને B ના યામ જાણતા હોઈએ. આમ તો A અને B ના યામ સ્મોલ a0 અને 0b લઈએ ત્યારે આવું સમીકરણ આવતું હતું, પણ એ અત્યારે અહીંયા કામ નહીં લાગે કારણ કે આમાં પણ AB છે અને પેલામાં સમીકરણમાં AB, એટલે આને હું CD લખું છું. C0 0d. તો અહીંથી આપણે આવી આકૃતિ પ્રમાણે રેખાનું સમીકરણ અહીં આપેલ પરિણામ પરથી રેખાનું સમીકરણ x/c+y/d = 1 થાય. કયું સમીકરણ મિત્રો? કયું સમીકરણ? x અંતખંડ C હોય અને y અંતખંડ D હોય તો રેખાનું સમીકરણ આ થાય. ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મ આવું છે x/a+y/b = 1, પણ આમાં AB હતા ને પેલા સ્વરૂપમાં AB હતા એટલે સિમ્બોલ જુદો કર્યો. હવે રેખાખંડ ABનું મધ્યબિંદુ AB આપેલ છે માટે રેખાખંડ AB નું મધ્યબિંદુ શું થાય? C+0/2 બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2, 0+d/2. Now this is given AB. પહેલા ઘટક સાથે પહેલો ઘટક કમ્પેર કરી દઈએ. therefore c/2 = a એટલે c = 2a અને d = 2b. જેને એકમાં મૂકતા x/2a + y/2b = 1. આખા પરિણામને 2 વડે ગુણી લો. x/e + y/b = 2. x/e + y/b = 2. આ તો એવું એક પરિણામ છે ને કે જેને તમે એક થિયરેટિકલ ફોર્મ્યુલા તરીકે પણ યુઝ કરી શકો એવું એક પરિણામ છે. જોઈએ 19 દાખલા નંબર 19 ને પછી 20 ગણી નવા થિયરીના પોઈન્ટ ભણીશું. તો જોઈએ શું કહ્યું છે. જુઓ તો 19મા દાખલામાં રકમ લખી લેશો. 19મા દાખલામાં આપણને એવું કહ્યું છે કે બિંદુ RHK જે રેખા વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુનું બિંદુ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ મેળવો. બિલકુલ આના જેવું જ છે. આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવી જશે.
આ રેખા છે, આ રેખાનું જે અક્ષો વચ્ચે અંતઃખંડ કપાય, અક્ષો વચ્ચે જે અંતઃખંડ કપાયો, આ અંતઃખંડ આ રેખાખંડ એબીનું આર બિંદુ વડે, આ આર બિંદુ વડે 1:2 એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એનો રેશિયો, એનો ગુણોત્તર 1:2 આપેલો છે. એના યામ આપણે ધારી લઈએ A0, બીના યામ 0B. આના જેવું જ છે, પણ આમાં મેં A0 અને 0B એટલા માટે નહોતા ધાર્યા કે આમાં AB આપેલું હતું. જોઈએ તો હવે અહીં માગેલી રેખાનું સમીકરણ, અહીં આપેલ પરિણામ પરથી માગેલ રેખાનું સમીકરણ x/e પ્લસ y/b ઇક્વલ ટુ 1 થાય. જોઈએ હવે શું કહે છે. હવે રેખાખંડ એબીનું આર વડે 1:2 ગુણોત્તરમાં વિભાજન થાય છે, એનો ઉપયોગ કરીએ. હવે રેખાખંડ એબીનું m/n ઇક્વલ ટુ 1:2 એટલે કે m ઇક્વલ ટુ 1 અને n ઇક્વલ ટુ 2. ગુણોત્તરમાં r HK વડે વિભાજન થાય છે, આના વડે વિભાજન થાય છે. માટે વિભાજન કરતા બિંદુના યામ, વિભાજન કરતા બિંદુના યામ, વિભાજન કરતા બિંદુના યામ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા જાણો છો શું છે, યાદ કરો તો શું ફોર્મ્યુલા હતી? mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, યામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. હવે કયા બિંદુ વડે વિભાજન થાય છે? HK. ધેરફોર HK ઇક્વલ ટુ બધી જ કિંમતો અહીંયા લખેલી છે. m ઇટ મીન્સ 1. હવે આની નીચે નાના અક્ષરે લખી લો, આ x1 y1, આ x2 y2. 1:2, એક પહેલું છે એટલે આ યામ પહેલા, પેલા યામ પછી. તો x1 માં શું છે? x2 માં 0, n એટલે 2, x1 ની અંદર e છેદમાં m એટલે 1, n એટલે 2. Similarly we can write for y coordinate m equal to 1, y2 એટલે b. Now 2, 0, 1, 2. Therefore પહેલો યામ એટલે પહેલો ઘટક એટલે કે x યામ પહેલા સાથે સરખાવીશું. h ઇક્વલ ટુ આનું સાદુરૂપ થશે 0 પ્લસ 2a/3. ઇટ મીન્સ h ઇક્વલ ટુ 2a/3. એન્ડ નાઉ y કોઓર્ડિનેટ ઇટ મીન્સ k ઇક્વલ ટુ we can write b upon 3. Therefore
3h/2 ઇક્વલ ટુ a અને 3k ઇક્વલ ટુ b, જેને આપણે પરિણામ 1 માં મૂકીશું એટલે આપણી માગેલી રેખા તૈયાર થઈ જશે. જેને પરિણામ 1 માં મૂકતા x/3h/2 and now y/3k equal to b. છેદના છેદમાંથી 2 ને અંશમાં મૂકી દઉં છું હું, એટલે આવું થશે 2x/h પ્લસ y/k equal to 3 1. 3 વડે ગુણી પણ લીધા મેં, કદાચ ના ગુણો તોય ચાલે. એના સ્ટાન્ડર્ડ ફોર્મ માટે ખાલી 2 ને જ ઉપર મૂકીએ ને તોય ચાલે. એટલે પણ મેં અહીંયા છેદમાંથી 3 ને ગુણી લીધા છે, બંને ઇક્વલ જ કહેવાશે. 3 એને તો HK પણ લસા લીધો છે, ચાલશે. આપણું સ્વરૂપ પ્રમાણિત છે. જો એ સહેલું જ છે, જોઈ લેજો એક વખત દાખલો. અને લાસ્ટ એક્ઝામ્પલ હું સમજાવી દઉં છું, પછી આગળ નવા થિયરીના પોઈન્ટ ભણીશું. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી 3 બિંદુઓ સમરેખ સાબિત કરવા છે. મિત્રો, 3 બિંદુઓ સમરેખ હોય, આવા 3 બિંદુઓ સમરેખ હોય, 3 0 -2 -2 અને 8 2. તો 3 બિંદુઓ સમરેખ હોય તો કોઈ પણ 2 બિંદુમાંથી પસાર થતી રેખા શોધી અને એ રેખાના સમીકરણનું ત્રીજા બિંદુ વડે સમાધાન થાય તો એ 3 બિંદુઓ સમરેખ થઈ જશે. દાખલા તરીકે હું આને નામ ABC આપી દઉં, તો ABC માંથી કોઈ પણ 2 ની પેર બનાવું, 3 પેર બને, A with B, A with C and B with C. કોઈ પણ એક આનું સમીકરણ શોધી એના સમીકરણમાં C ના યામ મૂકી દઉં, જો સમાધાન કરે તો ABC સમરેખ. એન્ડ સેમ વી કેન રાઇટ AC નું સમીકરણ શોધી એમાં B ના યામ મૂકવાથી સમાધાન કરે તો પણ સમરેખ કહેવાય. BC નું સમીકરણ શોધી અને A ના યામ મૂકો તોય સમાધાન થાય, તોય એને સમરેખ કહેવાય. હવે AB નું સમીકરણ મેળવો તો આવી રીતે મેળવાય, x1 y1 x2 y2. આના યામ લઈ લઈએ તો સમીકરણ આજે આપણે જે પેલા 2 દાખલા ડિસ્ક્રિપ્ટિવ મોટા ગણ્યા 16 અને 17, y - y1 ઇક્વલ ટુ જે સમીકરણનો ઉપયોગ કર્યો એના મદદથી એબીનું સમીકરણ મેળવી લો, એમાં સીના કોઓર્ડિનેટ મૂકી દો, એટલે એના ઉપરથી જો સમાધાન થાય, સમાધાન થવું એટલે શું, તો સમીકરણમાં મૂકવાથી ડાબી બાજુમાં x ને y ની કિંમતો મૂકો, સાદુરૂપ આપો, જો જમણી બાજુ જે કિંમત હોય એ કિંમત આપણને મળી જાય તો સમાધાન થયું કહેવાય. અને સમાધાન થાય તો એ 3 બિંદુઓ સમરેખ છે એવું કહેવાય. એટલે આ એક્ઝામ્પલ ગણવાનું છોડી નહીં દેવાનો 20મો. ત્યાર પછી લગભગ ઉદાહરણ 12 છે, જુઓ તો એ ઉદાહરણ 12 તમારે ગણવાનું છે. હાલ આપણે જે 16 અને 17 2 એક્ઝામ્પલ ગણ્યા એના જેવું જ ઉદાહરણ 12 છે. તો 210 નંબરના પેજ ઉપર ઉદાહરણ 12 છે એને તમે વાંચો. એના યામ બિલકુલ આની જેમ જ 2 વિગતો આપેલી છે. આપેલી 2 વિગતોમાંથી એક વિગતને x યામ, બીજી વિગતને y યામ લઈ અને ત્યાર પછી બંને ઉપરથી સમીકરણ મેળવી દો અને 0 ટેમ્પરેચર માટે જે માગ્યું છે એ મેળવી શકશો. એટલે તમે ઉદાહરણ 12 પણ ગણી લેશો. એના પછી એટલે અત્યારે વિડીયો સ્ટોપ કરી ઉદાહરણ 12 ગણાઈ જાય પછી મારી સાથે જોડાઈ જાઓ. તો હવે એક્સરસાઇઝ 10.2 પછીનો પોઈન્ટ હું સમજાવું છું. થિયરીની રીતે બહુ ઉપયોગી છે એટલે ધ્યાન આપજો. તો એમાં લખો, રેખાનું વ્યાપક સમીકરણ. રેખાનું વ્યાપક સમીકરણ.
હવે દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખાનું વ્યાપક સમીકરણ છે. એનું સ્ટાન્ડર્ડ ફોર્મ લખીએ તો આવું થશે. બે ચલનું સુરેખ સમીકરણ ax plus by plus c equal to 0. આ રેખાનું વ્યાપક સમીકરણ છે. x ને y ની એક એક ઘાત હોવી જોઈએ. a b અને c અચળ હોવા જોઈએ અને વાસ્તવિક પણ હોવા જોઈએ. a b and c all are belongs to R and must necessary condition, ખૂબ જ જરૂરી શરત, a square plus b square not equal to 0. a square plus b square not equal to 0 નો અર્થ એવો થાય a અને b બંને સાથે 0 ના થવા જોઈએ. a અને b બંને સાથે 0 ના થવા જોઈએ, નહીતર તો પછી શું વધ્યું? અચળ જ 0 થઈ જાય. એટલે આ રેખાનું સ્ટાન્ડર્ડ સમીકરણ છે, સ્ટાન્ડર્ડ ફોર્મ છે. હવે આ રેખાના સમીકરણને આપણે સાદુરૂપ દ્વારા y ઇક્વલ ટુ mx પ્લસ c અને y ઇક્વલ ટુ mx પ્લસ c સ્વરૂપમાં લઈ જઈએ તો આનું સાદુરૂપ તમે આપી શકો. શું થાય? y ઇક્વલ ટુ આ ભાગને આ બાજુ મૂકો, માઇનસ a અપોન b ઇન્ટુ એક્સ. હવે ઉપરનું સમીકરણ જાણીએ છીએ, y ઇક્વલ ટુ mx પ્લસ c શું દર્શાવે છે? y ઇક્વલ ટુ mx પ્લસ c શું દર્શાવે છે? જે રેખાનો ઢાળ m હોય, જે રેખાનો ઢાળ m હોય અને y અંતઃખંડ c હોય એવી રેખાનું સમીકરણ છે. એટલે આ રેખાનો ઢાળ થશે m એટલે માઇનસ a અપોન b અને આ રેખાનો y અંતઃખંડ થશે આ થશે. એટલે આના ઉપરથી લખીએ તો એવું થાય, ઢાળ m માઇનસ a અપોન b, y અંતઃખંડ માઇનસ c અપોન b. અને યાદ હોય તો આને આપણે y ઇક્વલ ટુ mx માઇનસ md સાથે સરખાવીએ તો md ઇક્વલ ટુ c અપોન b, એમાં m મૂકી દઈએ, b કેન્સલ થશે તો આ મળી જશે x અંતઃખંડ. તો મિત્રો રેખાના સુરેખ સમીકરણ, પ્રમાણિત સમીકરણ પરથી આ થશે એનો ઢાળ, આ થશે એનો x અંતઃખંડ, આ થશે એનો y અંતઃખંડ. પણ હવે આ બધું યાદ રાખવાની, આ બધું પ્રક્રિયા યાદ રાખવાની જરૂર નથી. આપણે યાદ રાખીશું માત્ર આટલું જ, આ રેખાનું સમીકરણ છે તો એનો ઢાળ થશે, યાદ રાખજો બહુ જ ઉપયોગી, ઢાળ m ઇક્વલ ટુ માઇનસ એક્સ અપોન બી, માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સનો સહગુણક ભાગાકારમાં વાયનો સહગુણક. Must write this part in your notebook and also in your mind. You must have to remember. This is the very very useful results. હવે આ ઢાળવાળો પોઈન્ટ રહ્યો ને, એને આપણે આગળ રેખાનો ઢાળ શોધવાના 4 પરિણામો ભણ્યા છે. એની અંદર આને ઇન્વોલ્વ કરી દેજો. ચોથા પરિણામ સાથે એક પરિણામ મેળવી દેજો. આ પાંચમું પરિણામ. ત્યાર પછી x અંતઃખંડ
માઇનસ સી અપોન ઈ અને વાય અંતઃખંડ માઇનસ સી અપોન બી. યાદ રાખશો મિત્રો, રેખાના સમીકરણ પરથી એક્સ ને વાય અંતઃખંડ અને ઢાળ શોધવો હોય તો એક્સના સહગુણકને એ, વાયના સહગુણકને બી અને અચળ પદને સી કહીએ. જમણી બાજુ ફરજિયાત 0 જ હોવું જોઈએ. તો આ રેખાના સમીકરણમાંથી એબીસી મળ્યા પછી ઢાળ એ માઇનસ બી અપોન એ, એક્સ અંતઃખંડ માઇનસ સી અપોન એ, વાય અંતઃખંડ માઇનસ સી અપોન બી એની ઉપરથી મળશે. યાદ રાખશો, બહુ જ ઉપયોગી એવું એક પરિણામ છે. ત્યાર પછી અંતઃખંડ સ્વરૂપ. આ જ સમીકરણનું અંતઃખંડ સ્વરૂપમાં વિચાર કરીએ. આ સમીકરણને હું અંતઃખંડ સ્વરૂપમાં લઈ જાઉં છું. તમે ડાયરેક્ટ જ લખશો, આ તો આ લખવાની જરૂર નથી. ઓલરેડી અંતઃખંડ સ્વરૂપ આવું છે, એક્સ અપોન ઈ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ 1. આ સમીકરણને આ સ્વરૂપમાં ફેરવી એક્સના છેદમાં જે હોય એને આપણે એક્સ અંતઃખંડ અને વાયના છેદમાં જે છે એને વાય અંતઃખંડ કહીશું. એટલે આપણને એક્સ ને વાય અંતઃખંડ મળી જશે. પછી એનું સ્વરૂપ એને યાદ રાખવાનું રહેશે. આ જ આવશે એક્સ ને વાય અંતઃખંડ મેળવી લઈએ. આમાંથી આને આપણે આવું થયું. આ સ્વરૂપમાં લઈ જવું છે. એક્સ ને વાય વાળા પદો ડાબી બાજુ રાખ્યા, અચળ પદને જમણી બાજુ લઈ જઈએ. હવે મિત્રો જમણી બાજુ 1 લાવવો છે તો માઇનસ સી વડે ભાગી લઈએ. માઇનસ સી વડે ભાગ્યા એક્સ અપોન ઈ તો જુઓ, આને આની સાથે સરખાવો. સ્મોલ એ બરાબર માઇનસ સી અપોન એ, સ્મોલ બી ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી. એટલે આ સમીકરણ ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0 પરથી એક્સ અપોન માઇનસ સી અપોન ઈ પ્લસ વાય અપોન માઇનસ સી અપોન બી નાવ ઇક્વલ ટુ 1 માટે એક્સ અંતઃખંડ ઇક્વલ ટુ, આમે આ તો આપણે ઉપર લખેલો જ છે, એક્સ અંતઃખંડ ઇક્વલ ટુ માઇનસ સી અપોન ઈ and now y અંતઃખંડ y intercept equal to માઇનસ સી અપોન બી. યાદ રાખવાના છે, ઉપર છે એના એ જ પરિણામો છે. આ નોંધવાની જરૂર નથી, આ નોંધી લઈશું. હવે અભિલંબ સ્વરૂપ થોડુંક અઘરું અને જુદું પડે એવું સ્વરૂપ છે. અભિલંબ સ્વરૂપ. ધ્યાન રાખીને નોંધવા અને યાદ રાખવા જેવું સ્વરૂપ છે. ઓલરેડી અભિલંબ સ્વરૂપનું સમીકરણ આપણે જાણીએ છીએ. જો રેખાનો જોક ઓમેગા હોય અને ઉગમ બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ પી હોય તો એનું સમીકરણ આપણે જાણીએ છીએ એક્સ ઓમેગા એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇક્વલ ટુ પી. પી અને ઓમેગા શું દર્શાવે છે આપણે જાણીએ છીએ. પી એ લંબની લંબાઈ દર્શાવે છે અને ઓમેગા એ રેખાનો જોક દર્શાવે છે એવું કહીએ તો ચાલે. હવે આપણે આ સ્વરૂપને આ સ્વરૂપ સુધી લઈ જવું છે. આને એ સ્વરૂપ સુધી લઈ જઈએ તો
આપણને પી અને ઓમેગા મળી જાય. આપણે પી અને ઓમેગા શોધવા છે. જો આપણને પી અને ઓમેગા આપેલા હોય અને રેખાનું સમીકરણ શોધવું હોય તો આમાં કિંમત જ મૂકવાની રહેશે. પણ રેખાનું સમીકરણ આપેલું હોય અને પી અને ઓમેગા શોધવા હોય એટલે રેખાનું સમીકરણ એટલે આ સ્વરૂપ આપેલું હોય તો આને આપણે આ સ્વરૂપમાં લઈ જઈએ. સમજજો, ધ્યાન આપો. અહીં ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. ઉપરના સમીકરણમાં ડાબી બાજુ x ને y વાળા જ પદો છે, જમણી બાજુ અચળ પદ છે. અત્યારે આપણી પાસે જે સમીકરણ છે એમાં બધા જ પદો ડાબી બાજુ છે એટલે c ને હું જમણી બાજુ લઈ જાઉં તો therefore ax પ્લસ by ઇક્વલ ટુ માઇનસ c. હાલ પૂરતું આને આની સાથે કમ્પેર કરીએ તો હું એવું નથી કહેતો કે p ઇક્વલ ટુ માઇનસ c છે, પણ જમણી બાજુ જે પણ અચળ છે એ અચળ લંબની લંબાઈ દર્શાવે છે. જમણી બાજુનો અચળ લંબની લંબાઈ દર્શાવે છે. હવે આપણે જાણીએ છીએ કે લંબાઈ ક્યારેય ઋણ ના હોય. આપણે જાણતા નથી કે માઇનસ c ઋણ છે કે ધન છે. કદાચ તમને પહેલી દ્રષ્ટિએ તો એવું જ લાગશે કે માઇનસ c છે ને એટલે ધન જ હોય. મિત્રો, c ને જ નથી જાણતા તો માઇનસ c ને કેવી રીતે જાણીએ ધન છે કે ઋણ? પણ એ વાત જવા દો. અહીંયા લખાયેલી કિંમત ધન હોવી જોઈએ કારણ કે આ લંબની લંબાઈ દર્શાવે છે. એટલે આ બાજુની કિંમત હાલ પૂરતી આપણે દાખલા તરીકે c ગ્રેટર દેન 0 હોય તો માઇનસ c લેસ દેન 0 થાય. એટલે અહીંથી આપણે આને આમ મૂકી દઈએ. આપણે વિચારીએ કે અહીં જો c ગ્રેટર દેન 0 હોય તો અમે માઇનસ વડે ગુણી અને ધન સંખ્યાને જમણી બાજુ ગોઠવી. એક કોન્સેપ્ટ પૂરો થયો કે જમણી બાજુની સંખ્યા ધન હોવી જોઈએ એટલો કોન્સેપ્ટ પૂરો થયો. હવે ડાબી બાજુમાં જોઈએ તો અહીંયા આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર ઓમેગા પ્લસ sin સ્ક્વેર ઓમેગા ઇઝ ઓલવેઝ સમેશન ઓફ sin સ્ક્વેર ઓમેગા પ્લસ cos સ્ક્વેર ઓમેગા ઇઝ 1. sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટાનો સરવાળો હંમેશા 1 જ હોય. એટલે એમ કહેવાય કે x અને y ના સહગુણકોના વર્ગોનો સરવાળો 1 થવો જોઈએ. અહીંયા રહેલો x અને y ના સહગુણકોનો સરવાળોનો વર્ગ 1 થવો જોઈએ. એના માટે આપણે આવું કરી શકીએ. therefore માઇનસ a x માઇનસ b y c વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે માઇનસ a સ્ક્વેરનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. તો હવે કમ્પેર કરીએ ને તો જુઓ cos ઓમેગા એટલે આ ભાગ cos ઓમેગા, આ ભાગ એટલે sin ઓમેગા અને આ ભાગ એટલે p. એટલે આપણે એવું કહી શકીએ કે cos ઓમેગા ઇક્વલ ટુ માઇનસ a અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, sin ઓમેગા ઇક્વલ ટુ માઇનસ b અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને p ઇક્વલ ટુ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઇટ મીન્સ વેન c ઇઝ ગ્રેટર દેન 0. એટલે આવું કહી શકાય. એટલે કે c ગ્રેટર દેન 0 તો cos ઓમેગા ઇક્વલ ટુ માઇનસ a અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, sin ઓમેગા ઇક્વલ ટુ માઇનસ b અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને p ઇક્વલ ટુ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર.
પણ જો સી જ લેસ ધેન 0 હશે તો આ માઇનસ સી ધન થઈ ગયું, એટલે ડાયરેક્ટ પછી આને માઇનસ વડે ગુણીને આ સ્ટેપ નહીં લખવાનું, ડાયરેક્ટ આને વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે ભાગી લો એટલે કોસ ઓમેગા આવું મળશે. સાઇન ઓમેગા પણ આવું મળશે. એટલે અહીંથી જોઈએ તો આપણે એમ કહીએ ને તો તમારે લખવાનું આટલું જ છે. આ બધું વચ્ચેનું લખાઈ ગયું, ચિંતા નહીં કરવાની, વધારાનું લખ્યું હશે તો કંઈ વાંધો નથી. અહીંયા આ રેખા માટે આવું માટે સી ઇઝ ગ્રેટર દેન 0 તો કોસ ઓમેગા સાઇન ઓમેગા બોથ વિથ માઇનસ સાઇન અને પી ઇક્વલ ટુ સી અપન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એન્ડ ઇફ સી ઇઝ લેસ દેન 0, સી ઋણ હોય તો આ સીને માઇનસ વડે ગુણી અને પ્લસ બનાવવા પડે, સીધું જ છે ને, અને દર વખતે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ આવશે. એટલે સી પરથી પી ધન બનાવી અને એનાથી ઓપોઝિટ પીમાં સી પ્લસ હોય તો આ બંને માઇનસ ને સી માઇનસ હોય તો આ બંને પ્લસ. આના ઉપરથી કોસ ઓમેગા અને સાઇન ઓમેગા મળી જાય. સમજો મિત્રો, પ્રશ્ન એટલો સહેલો નથી. સાઇન ઓમેગા અને કોસ ઓમેગા મળી ગયા એનો અર્થ એવો નહીં થાય કે ઓમેગા મળી ગયા, પણ સાઇન ઓમેગા અને કોસ ઓમેગા મળી જાય એના પછી જો બંને ધન હોય તો આપણે ઓમેગા પહેલા ચરણમાં હોય, સાઇન અને કોસ બંને ધન હોય એવું પહેલું ચરણ, તો એના ઉપરથી સીધો ખૂણાને અનુરૂપ આપણે ઓમેગા મેળવી શકીશું. જો બીજા ચરણમાં હશે, જો કોસ ધન હોય અને સાઇન ઋણ હોય તો ઓમેગા બીજા ચરણમાં આવશે, તો ઓમેગા ઇક્વલ ટુ પાઈ માઇનસ થીટા જેવું થશે. એ જ પ્રમાણે જો બંને ઋણ હશે તો ત્રીજા ચરણમાં આવશે, ત્રીજા ચરણમાં હશે તો એ પ્રમાણે બીજા ચરણનો ઓપોઝિટ એંગલ ત્રીજા ચરણમાં આવશે. અને જો કોસ ઋણ અને સાઇન ધન હશે તો કોસ ઋણ અને સાઇન ધન હશે તો ફોર્થ એટલે ચોથું ચરણ આવશે. ચોથું ચરણ આવશે તો જે પહેલા ચરણનો એંગલ હશે એનો ઓપોઝિટ એંગલ કરીશું એટલે ઓમેગા મળી જશે. પણ મિત્રો, આને કમ્પેર કરવાનો પ્રશ્ન આવશે. તમે સંકર સંખ્યાઓ ભણ્યા છો, યાદ કરો. સંકર સંખ્યાઓ એની અંદર મુખ્ય કોણાંક મેળવતા હતા. સેમ આ જ પરિણામ એની સાથે કમ્પેર થશે. એટલે હાલ પૂરતું તમે આટલું લખી લો અને એના પછી હું તમને જ્યારે પણ આવો પ્રશ્ન ગણાવીશ, જ્યારે પણ આ દાખલો ગણાવીશ ત્યારે સંકર સંખ્યાના મુખ્ય કોણાંક અને આ પરિણામ, આ દાખલો બંને એક સાથે સમજીશું તો જ બંને જુદા પડી અને યાદ રહેશે. બંને એકબીજાથી બહુ નજીક છે એટલે યાદ રાખવા સહેલા પડે, પણ જુદા પાડવાય પડે ને. આનો ઉપયોગ પેલામાં ના થઈ જાય અને સંકર સંખ્યાનો ઉપયોગ અહીંયા ના થઈ જાય. એટલે વધારે ચર્ચા આ સ્ટેજ ઉપર હું નથી કરતો, પણ આટલું યાદ રાખો હાલ પૂરતું. અને પછી જ્યારે આ રીતનો દાખલો અને સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક શોધવાનો દાખલો બંને કમ્પેર કરી અને એને સમજીશું. હવે મિત્રો, આટલા જ સરળ સ્વરૂપ, હજુ એક સરળ સ્વરૂપ છે આપણી પાસે, એ બિંદુથી રેખાનું અંતર અને બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. તો એક હજુ પરિણામ અભિલંબ સ્વરૂપ, એના પછી આગળ લખીશું. એમ જ બિંદુથી રેખાનું અંતર. તો યાદ રાખશો, બિંદુ x1 y1 થી બિંદુ x1 y1 થી રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 નું અંતર. બિંદુથી રેખાનું અંતર લખો કે લંબ અંતર લખો કે લઘુત્તમ અંતર લખો,
બધું એક જ થાય. હંમેશા આપણે એ જ અંતર ગણવામાં આવે છે કે જે લઘુત્તમ અંતર હોય. દાખલા તરીકે આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુથી આ રેખાનું અંતર હોય તો આ જે માપ છે ને એને જ બિંદુથી રેખાનું અંતર ગણાય. નહીતર તો પછી દરેક વખતે માપ જુદું જ હોય. દાખલા તરીકે આ બિંદુથી અહીંયા સુધીનું અંતર ગણો તો કોઈ અહીંયા સુધીનું ગણે, કોઈ અહીંયા સુધીનું, તો દરેક માપ જુદું જ હોય. એવું નથી કે બિંદુથી રેખાનું અંતર એટલે એને લંબ અંતર જ ગણાય, બાકી અંતર જુદા જુદા હોઈ શકે. અને વ્યવહારિક સમજવું હોય ને તો દાખલા તરીકે આપણે કોઈ એક સ્ટેશન મુંબઈથી દિલ્હી સુધીનું અંતર ગણવું છે તો આને સમજવું ને આપણે કયું ભણીએ છીએ તો રોડ ઉપરનું અંતર, આ બધું રોડ ઉપરનું અંતર છે. તમે 1 નંબરના વે ઉપર ગયા તો આ અંતર જુદું હોય, 2 નંબરના વે ઉપર ગયા તો આ અંતર જુદું હોય, 3 નંબરના વે. પણ એમ કહેવાય કે તમે અહીંથી અહીંયા સુધી જાઓ એમાં બાય પ્લેન જાઓ ને તો એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ હોય. અને આ આઈડિયલ ડિસ્ટન્સ આ જ કહેવાય. ભલે આપણે કદાચ અહીંયા રોડ ઉપર સીધો રોડ નથી બનાવી શકતા, માટે આ અંતરની જગ્યાએ આવા જુદા જુદા અંતરોનો ઉપયોગ કરવો પડે છે, એ જુદી વસ્તુ છે. પણ મિત્રો અંતર વ્યવહારિક રેખા આ આઈડિયલ અંતર કહેવાય. એટલે જે મિનિમમ ડિસ્ટન્સ હોય ને એને જ બિંદુથી રેખાનું લંબ અંતર કહેવાય. તો આનું સમીકરણ, આનું સૂત્ર આવું થશે. અને અંતરને દર્શાવવા માટે સામાન્ય રીતે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇટ મીન્સ રિપ્રેઝન્ટ લાઇક સ્મોલ પી, આવી રીતે જ દર્શાવાય છે. અંતર હંમેશા ધન હોય એટલે માનાંકનો ઉપયોગ કરીશું. માનાંકમાં AX1, A ઇટ મીન્સ એક્સનો સહગુણક, X1 ઇટ મીન્સ બિંદુનો એક્સિયામ, B એટલે વાયનો સહગુણક અને વાયયામ, પ્લસ અચળ પદ છેદમાં વર્ગમૂળમાં A² પ્લસ B². આપણે સૂત્ર જ યાદ રાખીશું, AX1 પ્લસ BY1 પ્લસ C અપોન √ ઓફ A² પ્લસ B². અને 10.3 પહેલાંની લાસ્ટ ફોર્મ્યુલા, બિંદુ 2 સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, એમાં પણ લંબ અંતર જ થાય. તો સમીકરણ પછી લખો, હાલ ન લખો, હું કહું એ પ્રમાણે લખો. તો સૌથી પહેલાં એવું કરી દો, હાલ લખતા જ નહીં. 2 સમાંતર રેખાઓ છે એટલે બંનેના ઢાળ સરખા થવા જોઈએ. આનો ઢાળ હમણાં જ ભણ્યા -A/B. બીજી રેખા આવી જ થશે. હવે આનું સૂત્ર આવું છે, સૂત્ર P = C1 - C2 અપોન વર્ગમૂળમાં A² પ્લસ B². પણ આમાં એક બાબત યાદ રાખીશું, જ્યારે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે બંને સમીકરણમાં એક્સનો સહગુણક સરખો હોવો જોઈએ. બંને સમીકરણમાં એક્સનો સહગુણક સરખો હોવો જોઈએ. બીજી શરત, બંને સમીકરણમાં વાયનો સહગુણક સરખો હોવો જોઈએ. આનાથી ઇક્વલ હોય તોય ચાલે, ના હોય તોય ચાલે, પણ આ બંને મસ્ટ બી ઇક્વલ. બંનેમાં વાયના સહગુણકો સરખા જ હોવા જોઈએ. આપણને પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે 2 રેખાઓ સમાંતર હોય તો બંનેમાં એક્સના અને વાયના સહગુણકો સરખા જ હોય ને, સરખા પણ હોય અને ન પણ હોય. જો હું એક ઉદાહરણ લખું અહીંયાથી કે દાખલા તરીકે આ રેખા છે, x + 2y + 3 = 0, x + 2y + 5 = 0, 2x + 4y + 7 = 0. આ ત્રણેય રેખાઓ સમાંતર છે. 2x + 4y + 7 = 0, 2x + 4y + 5 = 0, 2x + 4y + 7 = 0. 2x + 4y + 5 = 0, 2x + 4y + 7 = 0.
આ બંને રેખાઓ તો સમાંતર છે જ. તમને એવું લાગે કે ax પ્લસ by ax પ્લસ by, પણ આ રેખા એવી જ છે. આ બંને સમાંતર છે ને આ બંને સમાંતર છે, પણ આમાં શું છે, આને તમે 2 વડે ભાગી લ્યો તો આવા સ્વરૂપ મળી જાય, અથવા આને 2 વડે ગુણી લ્યો તો આવું સ્વરૂપ મળી જાય, 2x પ્લસ 4y પ્લસ 10 ઇક્વલ ટુ 0. એટલે આ બંને વચ્ચે સૂત્ર લગાડવું હોય તો પહેલાં એક્સનો સહગુણક સરખો બનાવવો પડે. ઇટ મીન્સ વી મસ્ટ હેવ ટુ મલ્ટીપ્લાય 2 વિથ સેકન્ડ ઇક્વેશન. એટલે બીજા સમીકરણને 2 વડે ગુણવા પડે, અધરવાઇઝ ત્રીજા સમીકરણને 2 વડે ભાગવા પડે. બંનેના ઇક્વલ સ્વરૂપ બનાવવા માટે આવું કર્યા પછી જ સૂત્ર લગાડવાનું. આને 2 વડે ગુણી આ બંને વચ્ચે સૂત્ર લગાડો તો સીધે સીધું આ લાગી જશે, આ સૂત્ર. આ બંને વચ્ચે સૂત્ર લગાડો સેકન્ડ એન્ડ થર્ડ વચ્ચે, તો x પ્લસ 2y એન્ડ 2x પ્લસ 4y સમાંતર તો છે, પણ અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. એટલે આને 2 ને 2 વડે ભાગીને 1 બનાવો, અથવા 1 ને 2 વડે ગુણીને 2 બનાવો. પણ સામાન્ય રીતે આપણે શું કરીશું, 2 વડે ભાગીશું નહીં, પણ 2 વડે ગુણીશું, કારણ કે 2 વડે ભાગવાથી અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક કરતાં પૂર્ણાંકમાં મજા છે. જ્યાં સુધી આપણે પૂર્ણાંક અપૂર્ણાંકથી ફેર ન પડે એવું પરિણામ હોય ત્યારે આપણે એવું જ કરવું જોઈએ. તો જોઈએ 10.3ના એકાદ બે દાખલા ગણીશું. જોઈએ બુકમાંથી 217 નંબરના પેજ ઉપરથી સ્વાધ્યાય 10.3 એનો પહેલો દાખલો, એની ઉપરની સૂચના લખો. જોઈએ 10.3. સૂચના તમે ટેક્સ્ટ બુકમાંથી લખશો એક્ઝામ્પલ 1ની. એમાં એવું કહ્યું છે કે આપેલ રેખાના સમીકરણને ઢાળ બિંદુ સ્વરૂપમાં દર્શાવી, ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવી અને ઢાળ અને અંતઃખંડ શોધો. તો જોઈએ આપણે આવું કરીશું. સૌથી પહેલાં તો હું રકમ લખું એના પહેલાં લખી લઉં. અહીં ઢાળ અંતઃખંડ સ્વરૂપ માટે રેખાને y ઇક્વલ ટુ mx પ્લસ c સ્વરૂપમાં દર્શાવીશું. પરીક્ષામાં આવું લખવાની જરૂર નથી. લખાઈ જાય તો કોઈ વાંધો નથી, બાકી લખવાની જરૂર નથી. આ તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણા મગજમાં શું હોવું જોઈએ એના માટે મેં લખ્યું છે. હવે અહીંયા ઢાળ અંતઃખંડ સ્વરૂપ પૂછ્યું હોય ને તો માત્ર y અંતઃખંડ c જ શોધવાનો. પર્ટિક્યુલર જ્યારે x અંતઃખંડ માગ્યો હોય ત્યારે જ શોધવાનું. નાઉ રાઇટ ફોર ફર્સ્ટ x પ્લસ 3y ઇક્વલ ટુ 0. x પ્લસ 7y ઇક્વલ ટુ 0. આને આ સ્વરૂપમાં ગોઠવવો છે એટલે માત્ર y 1ના સહગુણકવાળો y જ ડાબી બાજુ હોવો જોઈએ, બાકીના બધા પદો જમણી બાજુ હોવા જોઈએ. ધેરફોર વી કેન રાઇટ લાઇક ધીસ 7y ઇક્વલ ટુ -x પ્લસ 0. 0 ના લખો ચાલે, પણ મેં એટલા માટે લખ્યું છે કે આની સાથે કમ્પેર કરવાનું સહેલું પડે. ધેરફોર y ઇક્વલ ટુ -x upon 7 plus 0 upon 7 we can write directly 0. 0 ભાગ્યા 7 એટલે 0. જેને y equal to mx plus c સાથે સરખાવતા ઢાળ m equal to -1 upon 7 અને y અંતઃખંડ c ઇક્વલ ટુ 0. આવું પરિણામ થશે. ટૂંકમાં આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે એનો y અંતઃખંડ શૂન્ય થશે. ઉગમ બિંદુમાંથી પસાર થાય એવી ખબર કેવી રીતે પડે? તો જેનું અચળ પદ શૂન્ય હોય ને હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. 0 0 સમાધાન કરે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય. જોઈએ બીજું.
6x પ્લસ 3y માઇનસ 5 માટે 3y ઇક્વલ ટુ માઇનસ 6x પ્લસ 5 3થી ડિવાઈડ કરી દઈએ જેને y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા ઢાળ m ઇક્વલ ટુ -2 અને y અંતખંડ b ઇક્વલ ટુ y અંતખંડ c ઇક્વલ ટુ 5/3 5/3 અને ઢાળ -2. હવે અહીંયા જો એને કહ્યું છે એટલે આપણે આ સ્વરૂપમાં દર્શાવીએ છીએ, બાકી તો તમે ડાયરેક્ટ પણ આનું આ જ કામ કરી શકો. -6/3 એટલે એનો ઢાળ -c એટલે -5/3 એટલે y અંતખંડ. ને આ ત્રીજો દાખલો મારી દ્રષ્ટિએ લાલ પેનથી નોંધવો જોઈએ. ઘણો સહેલો છે ને એટલે ઘણો અઘરો પડી શકે. આવું થાય y equal to 0. You know that y equal to 0 is the equation of which line? y equal to 0 x અક્ષનું સમીકરણ છે એટલે x અક્ષનું ઢાળને અંતઃખંડ પૂછે ને તો આવી રીતે શોધી શકાય. માટે y equal to 0 into x plus 0 આવું લખી શકાય, જેને y equal to mx plus c સાથે સરખાવતા ઢાળ m equal to 0 અને y અંતઃખંડ c equal to also 0. એટલે અને આઈએમપી દાખલા તરીકે નોંધ કરજો. આખો એક્ઝામ્પલ લાલ પેનથી ગણજો. હવે એક આના જેવો જ નાનો બીજો દાખલો ગણી લઈએ, બસ પછી પૂરું કરી દઈએ. એક્ઝામ્પલ સેકન્ડ. જો મિત્રો એની અંદર શું કહ્યું છે, અંતઃખંડ સ્વરૂપમાં લઈ જઈ અને x ને y અંતઃખંડ શોધવાના છે. x upon a plus y upon b equal to 1 સ્વરૂપ લાવવાનું એવું આપણે નોંધી લઈએ. અંતઃખંડ સ્વરૂપ માટે x upon a plus y upon b equal to 1 આવું લાવીશું. એનો પહેલો 3x plus 2y minus 12y equal to 0. આ બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવ માટે અગત્યના છે, સહેલા ઓબ્જેક્ટિવ માટે. 3x plus 2y minus 12y equal to 0. તો અચળ પદને જમણી બાજુ મૂકીએ. 3x પ્લસ 12y 2y ઇક્વલ ટુ 12. હવે જમણી બાજુ 1 લાવવા માટે ઉપરનું સમીકરણ 12 વડે ભાગીએ. 3x upon 12 પ્લસ 2y upon 12 ઇક્વલ ટુ 1. અધરવાઇઝ વી કેન રાઇટ 12 upon 12. x plus 4 plus y by 6 equal to 1, જેને x upon a plus y upon b equal to 1 સાથે સરખાવતા x અંતઃખંડ a equal to 4, y અંતઃખંડ b equal to 6. જોઈએ એના પછી એનો બીજો 4x minus 3y equal to 6. 4x minus 3y equal to 6. છ વડે ભાગીએ.
4x/6 પ્લસ -3y/6 ઇક્વલ ટુ 1. જમણી બાજુ તો 1 જ લાવવાનું છે, એટલે જમણી બાજુની સંખ્યા વડે ભાગી લેવાનું, એમાં તો વિચારવાનું છે જ નહીં. therefore we can write here 2/3 2x/3 minus it means y/-2. હવે આને આની સાથે કમ્પેર કરવાનું છે. એક્સના છેદમાં જે હોય એને એક્સ અંતઃખંડ કહેવાય, એટલે આને આપણે આમ લખીશું x/3/2, જેને x/a + y/b = 1 સાથે સરખાવતા x અંતઃખંડ 3/2 અને y અંતઃખંડ -2, અને લાસ્ટ ત્રીજો 3y + 2 = 0. તો આવું થશે 3y = -2, એટલે 3y/-2 = 1. હવે આને આ સ્વરૂપમાં લખવું છે તો આવું લખાશે therefore 0 × x plus y/-2/3 = 1, જેને x/a + y/b = 1 સાથે સરખાવતા, લાલ પેનનો ઉપયોગ કરો ભાઈ, બહુ અગત્યનું આવ્યું, જેને એ શું થશે, એ 1/a 0, therefore a infinity, therefore x અંતઃખંડ અવ્યાખ્યાયિત છે, એટલે કે ન મળે. y અંતઃખંડ it should be clear, y અંતઃખંડ = -2/3. ફરીથી કહું છું, x નો સહગુણક અહીંયા 1/a કહેવાય. 1/a 0, 1/a = 0, it means a infinitive, and now a is infinitive, therefore we can write x અંતઃખંડ ન મળે. x અંતઃખંડ cannot be defined, x અંતઃખંડ અવ્યાખ્યાયિત છે. ફરીથી આ દાખલો ગણજો, 2 વખત, જરૂર પડે તો 2 વખત એ પ્રશ્ન ગણજો. એના જેવા બગડો ને તગડો બદલીને ગણજો, બગડા ને તગડાની જગ્યાએ બીજી કિંમતો મૂકીને ગણજો. 4-5 એક્ઝામ્પલ ગણશો તો પ્રેક્ટિસથી યાદ રહેશે, બાકી આવા દાખલાઓ જ પૂછાય છે અને એવામાં જ ધ્યાન રાખવાનું રહેશે. આટલા સુધી રાખીશું. સૂત્રો બરાબર યાદ કરી લેજો મિત્રો, તો જ વધારે મજા આવશે. સૂત્રો અઘરા જરાય હોતા નથી, પણ સૂત્રને યાદ કરવા માટે એવું નથી કે સૂત્ર લખી નાખ્યું એટલે આવડી ગયું. એના માટે 4-5 એક્ઝામ્પલ ગણવા પડે, અને તો જ પ્રેક્ટિસ થાય ને તો જ આવડે. આટલા સુધી રાખીશું.